નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. નવી મુંબઈ ભારત માટે લકી તેવા ડીવાય પાટીલ સ્ટેડિયમ પર રવિવારે વિમેન્સ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ રમાવાની છે. વિમેન્સ ક્રિકેટને આવતીકાલે મેચ પૂરી થતાં આજે એક નવા ચેમ્પિયન મળશે. બંને ટીમો પ્રથમવાર ટાઇટલ્સ માટે ટકરાઈ રહી છે. કેવી રહેશે મેચ, કેવી છે તૈયારી, તે વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. નવી મુંબઈના ભારત માટે લકી તેવા ડીવાય પાટીલ સ્ટેડિયમ પર રવિવારે વિમેન્સ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ રમાશે. વિમેન્સ ક્રિકેટને આવતીકાલે મેચ પૂરી થતા સાથે જ નવો ચેમ્પિયન્સ મળશે. બંને ટીમો પ્રથમવાર ટાઇટલ્સ માટે ટકરાઈ રહી છે. ભારત ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે ફાઇનલમાં ટકરાઈ ચૂક્યું છે, જ્યારે સાઉથ આફ્રિકા પ્રથમવાર ફાઇનલમાં પહોંચ્યું છે. ભારત ત્રીજી વાર. ભારતની સફર જોરદાર રહી છે. ભારત શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે જીતીને ફાઇનલમાં પહોંચી છે અને ત્રણેય દિગ્ગજ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી વિમેન્સ ટીમો સામે હારનો સામનો કર્યો છે. ભારત માટે ખાસ અવસર છે, કારણ કે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમને પરાજયનો સ્વાદ ચખાડીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે સાઉથ આફ્રિકા એક એવી ટીમ છે કે જે 2 વાર 100ની અંદર આઉટ થઈ ચૂકી છે. પ્રથમ 69 રનમાં અને બીજી વાર 97 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી અને હારી પણ ગઈ હતી. એટલે બંને ટીમો લગભગ સરખી ગણી શકાય. જોકે કેપ્ટન વોલ્ટવર્ટ્સ અને ઓલરાઉન્ડર કેપ સિવાય બાકીના ખેલાડીઓને કાબૂમાં રાખી શકાય. ભારત માટે જેમીમા રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌર ઉપરાંત દીપ્તિ, રિચા અને અમનજોત પણ બેટિંગથી શાનદાર કોન્ટ્રીબ્યુટ કરી ચૂક્યું છે. ત્યારે ભારતે ખાસ ધ્યાન પોતાની બોલિંગની લાઇન અને લેન્થ ઉપર અને તેમજ ફિલ્ડિંગમાં પણ રાખવું પડશે. તો ભારતે સાઉથ આફ્રિકા સામે રમવાનું છે, પણ ઓવર કોન્ફિડન્ટ થવાય તે પોષાય તેમ નથી. ખૂબ મહેનતથી વિમેન્સ ટીમ ફાઇનલના પડાવ પર પહોંચી છે. અહીંથી માત્ર જીતની જ અપેક્ષા રાખી શકાય. તો વિમેન્સ વર્લ્ડ કપની અંદર ભારત પહોંચી ચૂક્યું છે. ફાઇનલની અંદર આવતીકાલે મહત્વની મેચ છે. અશોકભાઈ, વિમેન્સ વર્લ્ડ કપની વાત કરીએ તે પહેલાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પણ ત્રીજી T20 મેચ રમાશે. કેવી રહી શકે છે રોમાંચ અને ભારત માટે કેટલી અગત્યની આ મેચ? બિલકુલ, ભારત અને ઓસ્ટ્રેલિયા આમ તો કટ્ટર દુશ્મનો કહી શકાય. એક જમાનો હતો કે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટની દુશ્મની એ અન્ય દુશ્મની સાથે મળી જતી હતી અને ક્રિકેટની દુશ્મની જબરજસ્ત રીતે મેદાન ઉપર જોવા મળતી હતી. હવે ક્યાંક પાકિસ્તાનના વળતા પાણી છે. એમની ટીમ એટલી બધી જબરી છે નહીં. વિમેન્સ ટીમ તો ખેર કોઈ રીતે આગળ વધે એમ છે નહીં. એટલે એ બે દેશો વચ્ચે જે એક કોન્ફ્લિક્ટ હતો એ કોન્ફ્લિક્ટ પૂરો થઈ ગયો. ક્રિકેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ઇઝ અનધર ટીમ કે જે હવે આપણી સામે ટકરાઈ રહી છે અને એ ટક્કરને વૈશ્વિક ટક્કર કહેવામાં આવે છે. એટલે કે એક મજબૂત પ્રતિસ્પર્ધી સામે ભારતે રમવાનું હોય તો કયા પાસાઓનું ધ્યાન રાખવું પડે એ આપણે દર વખતે જોવું પડે છે. વિમેન્સ ક્રિકેટમાં તો ઓસ્ટ્રેલિયાને આપણે ચોક્કસ હરાવ્યું છે, પણ મેન્સ ક્રિકેટની જે તમે વાત કરી કે પહેલી તો વરસાદમાં ધોવાઈ ગઈ, બીજી મેચ હતી એમાં ભારત 125માં આઉટ થઈ ગયું અને 8 ખેલાડીઓ સિંગલ ડિજિટમાં હતા. કેન યુ બિલીવ ઇટ? એટલે આ એક બહુ કપરું કામ છે, કારણ કે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર હરાવવું એ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ આમે હોય છે જ. તો અહીં આગળ આવતીકાલની મેચ ભારત માટે ક્રુશિયલ એટલા માટે છે કે T20ની શ્રેણીમાં કમબેક કરવું જરૂરી છે, કારણ કે ભારત નંબર 1 ટીમ છે, ઓસ્ટ્રેલિયા નંબર 2 ટીમ છે. એટલે કમબેક કરવા માટે, શ્રેણી સરભર કરવા માટે ભારતે જીતવું જરૂરી છે. ઓસ્ટ્રેલિયા ઓન ધ અધર હેન્ડ દે આર વેરી ગુડ એટ સર્ટન પ્લેસીસ, દે આર વેરી ગુડ. અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની જો ભારત માટે સારામાં સારા સમાચાર એ પણ કહી શકાય કે હેઝલવુડ આવતીકાલે રમવાના નથી. બિકોઝ હેઝલવુડ એ હવે એશિસ જંગ માટેની તૈયારીઓમાં લાગ્યા છે, એટલે એ રમશે નહીં. એટલે જે બોલર કમિન્સ નથી, ત્યાર પછી આ હેઝલવુડ કે જેણે તરખાટ મચાવ્યો હતો, 3 વિકેટો ઝડપી હતી અને ભારતને હરાવવાનો મોટો ફાળો આપ્યો હતો, એ પણ આવતીકાલે નથી. એટલે થોડોક સાય ઓફ રિલીફ છે કે ભાઈ તમારી પાસે બોલર્સ, તમારે જે ફેસ કરવાના બોલર્સ એટલા બધા જબરા નથી. પણ જે કોઈ આવશે એ પણ એનાથી
ખતરનાક જ આવે એવું હોય છે, કારણ કે ઓસ્ટ્રેલિયા અને ભારત આ બંનેનું ડોમેસ્ટિક ક્રિકેટ અને ત્યાં રમાતી ટુર્નામેન્ટ એટલી બધી સમૃદ્ધ છે કે દે આર ગેટિંગ ધ પ્લેયર્સ એવરી ટાઈમ. તો જોવાનું રહેશે કે કોણ આવશે, પણ હા, ભારત માટે જીતવું જરૂરી છે, કારણ કે નંબર 1 ટીમ છે. શુભમન ગિલની આ ટીમ ઓસ્ટ્રેલિયામાં અત્યારે રમી રહી છે, અને ક્યાંક શુભમન ગિલ પણ, એટલે ઇઝ ધ વાઇસ કેપ્ટન ઓફ ધ ટીમ, ક્યાંક આજે નહીં તો કાલે ટેક ઓવર તો એને જ કરવાનું છે. એટલે જેમ વન ડેમાં આપણી હાર થઈ, એ T20માં એવું ના થાય એ જોવાની જવાબદારી આ બધા બેટર્સની હશે. વી હેવ ગોટ એ ટેરિફિક બેટર્સ, એ વસ્તુ તો છે જ, પણ તે છતાં પહેલે આની આગળની મેચમાં ચાલે નહોતા, તો કાલે અપેક્ષા કરીએ કે ફરી એકવાર ભારત પોતાના નંબર 1ના રંગમાં આવે. અશોકભાઈ, આવતીકાલની મેચ જે રમાવાની છે તેના વિશે વાત કરીએ તો ભારત અને સાઉથ આફ્રિકા બંને પ્રથમવાર ICC વર્લ્ડ કપમાં એકબીજાની સામે ટકરાવાની છે. બંને ટીમોની કેવી સફર ફાઇનલ સુધી પહોંચવાની? સફર બંને ટીમોની બહુ અલગ જ છે, મીન્સ અજાયબ છે એમ કહે તો ચાલે. કારણ કે આ બંને ટીમો ફાઇનલમાં કેવી રીતે પહોંચી એક રહસ્યમય કોયડો છે. કારણ કે ભારતની ટીમ જે છે, ભારતની ટીમ મોટી જે ટીમો હતી, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, આ ત્રણેય ટીમો સામે હારી ગઈ છે, તે છતાં એ ફાઇનલમાં પહોંચી છે. એટલે પહેલી વસ્તુ એ કે જો એકાદ મેચ બીજી આમ તેમ થઈ હોત તો કદાચ આપણે પણ ફાઇનલમાં પહોંચી શક્યા હોત નહીં. કારણ કે 2 મેચો જીત્યા પછી 3 મેચો સળંગ આપણે હાર્યા. તો ક્યાંક ને ક્યાંક આ એક વસ્તુ કહેવાય કે તે છતાં આપણે ફાઇનલમાં છીએ. તો સામે છેડે તમારી પાસે વર્લ્ડ નંબર 1, વર્લ્ડ નંબર 2 જે આપણે વાત કરીએ તો સાઉથ આફ્રિકા કેવી રીતે આવી? સાઉથ આફ્રિકાની એવી ટીમ છે આ ટીમ કે જે સૌથી ઓછામાં ઓછું ટોટલ આ વખતે કર્યું છે, 69 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. બીજી એક મેચમાં 73 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. તો ક્યાંક આ જે વસ્તુ કહી શકાય એ ક્યાંક બહુ મહત્ત્વની બની ગઈ છે કે આવી મેચો હાર્યા પછી, આટલું નાનું ટોટલ કર્યા પછી પણ આ ટીમો આજે ફાઇનલ રમી રહી છે. કારણ કે સેમિફાઇનલમાં એ લોકોએ જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે, તો ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકાની અડફેટે ચડી ગયું. એટલે ક્યાંક એમ કહી શકાય કે આ બંને ટીમો પોતાની નબળાઈઓ અને સ્ટ્રોંગનેસ, એટલે વીકનેસ અને એ હોવા છતાં, સ્ટ્રેન્થ હોવા છતાં એટલું સારું ઓવરઓલ પરફોર્મન્સ નથી કર્યું, તે છતાં અહીંયા પહોંચી છે. એટલે બંને માટે જીતવું બહુ મહત્ત્વનું છે. એટલે સૌથી મોટી વાત એ કહી શકાય કે આ બંને ટીમોના જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ, ધારો કે ભારત તો બેસ્ટ ટીમો સામે તો એ જીતી જ નથી. સાઉથ આફ્રિકા સામે હારી ગયું, ઇંગ્લેન્ડ સામે આપણે હારી ગયા, ઓસ્ટ્રેલિયા સામે આપણે હારી ગયા. તો ક્યાંક ને ક્યાંક એ છતાંય આપણે ફાઇનલમાં છીએ. તો હવે એ ટીમ કે જે ટીમ પહેલાં આપણને હરાવી ચૂકી છે એની સામે આપણે રમવાનું છે. દેટ ઇઝ વન થિંગ. બીજી વસ્તુ કે સાઉથ આફ્રિકા માટે વાય ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, બિકોઝ દે હેવ એન્ટર્ડ ઇન ટુ ધી ફાઇનલ ફોર ધી વેરી ફર્સ્ટ ટાઈમ. પહેલી વખત આ વર્લ્ડ કપની ફાઇનલમાં રમી રહ્યું છે સાઉથ આફ્રિકા. અને જે રીતે મેં કહ્યું એ પ્રમાણે કે 89 રન અથવા તો 69 રન્સમાં આઉટ થયેલી આ ટીમ તોય છેક અહીંયા સુધી રમી છે, તો એનો અર્થ એ થયો કે એમની સાથે નસીબ પણ છે અને ક્યાંક જજુમવાની શક્તિ પણ છે. તો એટલા માટે એ લોકોના માટે, એટલે આ જે બે કોમ્પિટિશન છે એ બે સરખી ટીમોની કોમ્પિટિશન છે. કારણ કે ભારત એવી ટીમ છે કે 3 ટીમો સામે જીતી નથી શકી. ઓસ્ટ્રેલિયા સામે નહીં, સાઉથ આફ્રિકા સામે નહીં અને ઇંગ્લેન્ડ સામે નહીં. ઓફકોર્સ સેમિફાઇનલમાં રહ્યા અલગ વાત છે, આમ ટોકિંગ ધ લીગ મેચીસ. અને ત્યાર પછી સાઉથ આફ્રિકામાં તો 69 ને એવા બધા સૌથી નબળા સ્કોરમાં આઉટ થનારી ટીમ છે. તે છતાંય એ ટીમ અત્યારે ફાઇનલમાં છે. તો મારી દૃષ્ટિએ બંને ટીમો સરખી છે અને એકબીજા સાથે એકબીજાને ફેસ કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડશે કે જે માર્જિન ઓફ એરર જે છે એ સૌથી મિનિમાઇઝ રહે. કારણ કે 2-3 ખેલાડીઓ એવા છે ભારતની ટીમમાં. હવે આપણને એમ લાગે કે આટલા બધા ખેલાડીઓ છે આપણી પાસે, પણ આ ખેલાડીઓ સાથે સૌથી મોટો સ્કોર કર્યા છતાંય ભારત હારી ગયું હતું. તો ક્યાંક એ જોવાનું છે કે એક તો આપણે ઓવર કોન્ફિડન્ટ ના રહીએ અને ફાઇનલની રીતે જ એનો ન્યાય આપીએ. બિકોઝ તમે કહ્યું એ પ્રમાણે ડીવાય પાટીલ સ્ટેડિયમ ભારત માટે લખી છે. હું બી ઓફકોર્સ ડીવાય પાટીલ સ્ટેડિયમ પર કાલે પહોંચવાનો છું, પણ કહેવાનું તાત્પર્ય છે કે ડીવાય પાટીલ સ્ટેડિયમ
એ ભારત માટે લકી છે. સો એનો એડવાન્ટેજ લેવાની આ એ છે. અને સૌથી મહત્ત્વનું કે પહેલીવાર જે રીતે સેમિફાઇનલમાં જે લડાયક રીતે ભારતે જીત મેળવી છે એની વિશ્વમાં ચારે બાજુ ચર્ચા છે. જેમીમાં રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, દે વર સુપર. તો માનું છું કે એ જે ટેમ્પો છે, એ જે જનૂન છે, એ જે જુસ્સો છે, એ જે ગુસ્સો છે, એ બધો કાઢવાનો છે ફાઇનલમાં અને જીતવાનું છે. આઈ થિંક બંને ટીમોના હું તો સરખા ચાન્સ જોઉં છું, ફેર ચાન્સીસ જોઉં છું. પણ તે છતાં આપણે એ વિશ ચોક્કસ કરીએ કે ઇન્ડિયા ઇઝ સ્ટ્રોંગેસ્ટ એઝ ફાર એઝ ધેર બેટિંગ ઇઝ કન્સર્ન. સાઉથ આફ્રિકાની બેટિંગ 1-2 ખેલાડીઓ 3 ખેલાડીઓને બાદ કરતાં થોડીક નબળી પડે છે, જ્યારે આપણી પાસે 6-7 સુધી બેટર્સ જોવા મળે છે. અશોકભાઈ, જે રીતના હાલ જ આપણે વાત કરી ભારત અને ઓસ્ટ્રેલિયાની સેમિફાઇનલની અને જે જુસ્સો જોવા મળી રહ્યો છે, તો કેવો જુસ્સો છે હાલ આ ટીમનો? સેમિફાઇનલ જીત્યા બાદ સમગ્ર વિશ્વની અંદર આની ચર્ચા થઈ રહી છે. તો અને આવનારી મેચ એટલે આવતીકાલે જે મેચ રમાવાની છે, તો આ મેચ જોશથી નહીં પણ હોશથી રમવી પડશે, શું કહેશો? સી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે હોશ ને જોશ આ એક એવી વસ્તુ છે કે એક ઉન્માદની અંદર આપણે મેચ રમવા જતા હોય છે. કાલે ભારતીય ટીમને ડીવાય પાટીલ સ્ટેડિયમ પર જે જુસ્સો, જે જનૂનથી લોકો આવકારતા હતા એના કરતાં પણ વધારે પ્રેક્ષકો જોવા માટે પણ આવશે અને એમને ચીયરઅપ કરવા પણ આવશે. તો અહીંયા બહુ ધ્યાન રાખવાનું કે યુ આર પ્લેઇંગ ઇન ફ્રન્ટ ઓફ સો મેની સ્પેક્ટેટર્સ. જે રીતે ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાને જે રીતે હરાવ્યું છે, પીપલ હેવ નાવ સ્ટાર્ટેડ ગેટિંગ દેટ ફેથ કે નહીં ઇન્ડિયાની ટીમ ચેમ્પિયન બની શકે છે. એટલે જે ક્રાઉડ આપણે એની પહેલાં જોયું હતું એના કરતાં ડબલ ક્રાઉડ એ કાલે ડીવાય પાટીલ સ્ટેડિયમ પર જોવા મળી શકે છે. મે બી પેક પણ હોઈ શકે છે, કારણ કે એવું જોરદાર રીતે એ લોકોએ જીત મેળવી છે. અહીંયા આની પહેલાં ધારો કે બાકી કોઈ રીતમાં જીત્યા હોત તો કદાચ એટલું, પણ જે રીતે આપણે ઓસ્ટ્રેલિયાને આટલો મોટો સ્કોર હોવા છતાં પણ હરાવ્યું છે, એ ક્યાંક ને ક્યાંક બહુ જ મહત્ત્વનું છે. અને એ ભારતીય બેટિંગની જે છટા, જે જુસ્સો, એ સ્મૃતિ મંદાના હોય કે તમારી પાસે હરમનપ્રીત કૌર હોય કે તમારી બાકીની ખેલાડીઓ હોય, તો દીપ્તિ હોય કે અમનજોત હોય કે ખાસ કરીને જેમીમાં રોડ્રિગ્સ હોય. આઈ થિંક એવરીબડી ઇઝ બબલિંગ નાઉ. દે વોન્ટેડ ટુ પરફોર્મ, દે વોન્ટેડ ટુ પ્લે. અને હવે એવું છે, એવી હોડ પણ છે. સી અહીંયા બહુ મહત્ત્વનું હોશ ને જોશની તમે વાત કરીને, અહીંયા બહુ જરૂરી છે. કારણ કે તમને એમ થાય કે હું હીરો બની જાઉં, એટલે હું કંઈક એવું કરી દઉં કે જેમાં છવાઈ જવું, આટલા બધા પ્રેક્ષકો છે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કીપ યોર સેલ્ફ ડાઉન ટુ અર્થ. આ જ વખતે જરૂરી છે કે તમે તમારી જાતને બિલકુલ મેદાન પર રાખો. ડોન્ટ ફ્લાય અપ. પ્રેક્ષકો બેઠા છે, પ્રેક્ષકો તમારી જીત જોવા માટે આવ્યા છે, તમારી બેટિંગ જોવા માટે આવ્યા છે, તમારી જીત જોવા માટે આવ્યા છે. એટલે એમને તમે આડેધડ ચોગ્ગા છગ્ગાની લાલચમાં એને વિકેટો ફેંકી ના દેશો. આ એક સૌથી મહત્ત્વની બાબત જ્યારે બને છે, જ્યારે તમે ઘર આંગણે રમો છો, તમને પ્રેક્ષકો ચીયર કરતા હોય, તમારા એક એક શોટ ઉપર એ કરતા હોય, તે વખતે યુ ગેટ ઇમોશનલ કે ના ચાલો લાવો 2-4 છગ્ગા ઓર મારી દઈએ, કારણ કે પ્રેક્ષકોને એ ગમે છે. યુ ડીડ નોટ ગો ઇન ટુ ધેટ. તમારે જોવું જોઈએ કે જે રીતે જેમીમાં રોડ્રિગ્સે એની ઇનિંગ બનાવી, ટોટલી ટાયર્ડ થઈ ગઈ હતી, આમ ફસડી પડે એવી સ્થિતિમાં હતી, તે છતાં એ છોકરીએ જે રીતે આખી ઇનિંગને બનાવી છે, આઈ થિંક એવરીબડી હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સચ ઇનિંગ. એટલે કે તમારી ઇનિંગ એવી જ સારી રમજો તમે, જેથી કરીને એમ ના થાય કે યાર મેં કેમ આવું કર્યું. કારણ કે ધેર ઇઝ નો હવે રિપેન્ટ કરવાનો તમારી પાસે સમય નથી. લીગ મેચ એક હારી ગયા તો તમે રિપેન્ટ છે કે તમે ત્યાર પછી જો તમે 3 લીગ મેચો હાર્યા છો તો એ તમે ફાઇનલમાં છો. અહીંયા કારે કોઈ એવી તક નથી. ઇફ યુ આર મેકિંગ મિસ્ટેક યુ હેવ ટુ પે ધ પેનલ્ટી ઓન ધ સ્પોટ. અને આ તક આટલા વર્ષોમાં પહેલી વાર વિમેન્સ ક્રિકેટને મળી છે. આઈ થિંક આ તકને એન્કેશ કરવાની છે અને જીતવાનું છે. અને જીતવા માટે જે કહ્યું કે હોશ હોવા જરૂરી છે. જોશ તો ડેફિનેટલી હશે, પણ એ સાથે શું જોઈએ છે, મારી ટીમની રિક્વાયરમેન્ટ શું છે, મારે કઈ રીતે રમવાનું છે, મારે પાર્ટનરશિપ કરવાની છે કે મારે ચોગ્ગો મારવાનો છે. સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે 2 જણા રમતા હો અને તે વખતે સામેની ખેલાડી બહુ સારું રમતી હોય, યુ નીડ ટુ સપોર્ટ હર. પણ તમે એમ કહો કે એણે ચોગ્ગો માર્યો તો હું કેમ ના મારી શકું? અરે
તો આ જે વસ્તુ જે છે એ થોડી રોકવી પડશે. આફ્ટર દેટ એ આઉટ થાય તો પછી તમારો યુ વિલ ટેક ધ ચાર્જ. તો આ વસ્તુ બહુ સમજીને એક પાર્ટનરશિપ બેઝ જો આપણી બેટિંગ હશે તો હું નથી માનતો કે આપણને કોઈ હરાવી શકાય. અશોકભાઈ, હવે ટીમની વાત કરીએ તો ટીમની તાકાતની વાત કરવી છે. બેટિંગમાં અને બોલિંગમાં કેવી તાકાત ટીમની, અને ખાસ શાના પર ધ્યાન રાખવું પડશે? બેટિંગ કે બોલિંગ ઉપર કેટલું ધ્યાન રાખવું પડશે? સ્મૃતિ, હરમન, જેમીમા, દીપ્તિ, રીચા અને ખાસ કરીને અમનજોતની બેટિંગ કેવી? ભારતની તમે સ્ટ્રેન્થ અને વીકનેસની વાત કરી. ભારતની સ્ટ્રેન્થ છે એની બેટિંગ. ભારત જીત્યું બેટિંગથી. આની પહેલાં પણ 300+ સ્કોર કર્યો છે બેટિંગથી. ભારત પાસે ધરખમ બેટર્સ છે. જેમીમા રોડ્રિક્સ રમી ગઈ એટલે એની ઉપર અપેક્ષાઓ બહુ લાંબી છોડી છે. આપણને એમ છે કે ભાઈ ફરી વાર એ સેન્ચુરી મારી શકે. શેફાલી વર્મા છે, આક્રમક ખેલાડી છે, ઇનિંગ બનાવી શકતી નથી, જલ્દી આઉટ થઈ જાય છે. શી હેઝ ટુ ટેક કેર ઓફ હરસેલ્ફ કે ભાઈ એટલીસ્ટ એ રન ભલે ના બનાવે પણ સ્મૃતિ મંદાનાને એવો સપોર્ટ આપે કે જેથી કરીને સ્મૃતિ મંદાના એક મહત્ત્વની ઇનિંગને બિલ્ડઅપ કરી શકે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી તમારી પાસે હરમનપ્રીત કૌર છે. શી ઇઝ ફેન્ટાસ્ટિક બેટર, એમાં કોઈ બહેમત નથી. અને જે ગઈકાલે મીન્સ કે સેમિફાઇનલમાં એ રમી છે એ પણ એ જોરદાર હતું. અને હવે પછી રમે એ શી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી કી પર્સન એકોર્ડિંગ ટુ મી. એણે બેટિંગમાં જે એના શોર્ટ સિલેક્શન છે, શી હેઝ ટુ બી લિટલ બીટ કેરફુલ. હું નથી માનતો કે એમ નથી કહેતો કે ભાઈ એમણે આની આગળ સારું નથી રમ્યા. શી પ્લેડ ધ બેસ્ટ ઓફ ધ ગેમ. હું માનું છું કે જેટલો સમય હરમનપ્રીત કૌર મેદાન ઉપર રહેશે તો બીજો ખેલાડી સામે જે રમતો હશે એને સથવારો મળશે, એને સાથ મળશે, એને ઇન્સ્ટ્રક્શન્સ મળતી રહેશે. શી હેઝ ગોટ અ ટ્રમેન્ડસ એક્સપિરિયન્સ, અને એ એક્સપિરિયન્સ તમારે નવા ખેલાડીઓ સાથે કામે લગાડવાનો છે. તો શી ઇઝ વન ઓફ ધ કી પર્સન. હું ફાઇનલની મેચમાં હરમનપ્રીત કૌરને એક કી પર્સન તરીકે જોઉં છું. સ્મૃતિ મંદાના આપણે જોયું, શેફાલી વર્માની વાત કરી, હરમનપ્રીત કૌરની વાત કરી, તમે જેમીમા રોડ્રિક્સની વાત કરી. જેમીમા ઇઝ ફૂલ ઓફ કોન્ફિડન્સ નાવ. એ કેટલી ડાઉન હતી, કેટલી મેચોમાં પડતી મૂકવામાં આવી, કેટલા એની ઉપર ચિંતા હતી, કેટલી બધી ડિપ્રેશન જેવું હતું, એ બધામાંથી બહાર નીકળીને ખેલાડીએ જોરદાર પ્રદર્શન કરીને ભારતને આ સ્ટેજ ઉપર લાવ્યું છે. ડોન્ટ બોક ડાઉન ઓન હર કે બધું જે જ કરશે એવું ના કરશો. She will definitely play their own role, but the thing is everyone will have to contribute. ભારતની જે સ્ટ્રેન્થ છે એ છે બેટિંગ. એટલે બેટિંગમાં કેપિટલાઇઝ કરજો. ડીવાય પાટીલ સ્ટેડિયમ પર રન્સ ઢગલા બનશે. એટલે જો તમે રન બનાવી શકો છો તો મોટો સ્કોર એ ભલભલી ટીમને પ્રેશરમાં લાવી શકે છે. આપણે 300+ 338 છતાંય કરી ગયા બિકોઝ ઓફ અવર બેટિંગ. આપણે 300નો સ્કોર આની પહેલાં કર્યો છે બિકોઝ ઓફ અવર બેટિંગ. તો આ પરિસ્થિતિની અંદર સૌથી મહત્ત્વનું કે બેટિંગ ઉપર કેપિટલાઇઝ કરવાનું છે. વી આર બિટ વીક ઇન ધ બોલિંગ ડિપાર્ટમેન્ટ. લેટ અસ એક્સેપ્ટ દેટ ફેક્ટ. જે રીતે બોલિંગ થઈ રહી છે અથવા તો જે રીતે એનો જે ગોડની બોલિંગ છે, ક્રાંતિની બોલિંગ જે છે અથવા તો સિંઘની જે બોલિંગ છે, આ બોલિંગ સ્પીડમાં નથી. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ વોટ 1983માં અમરનાથ જ્યારે બોલિંગ કરતા હતા તેમની સ્પીડ શું હતી? કંઈ નહોતી સ્પીડ. એ તો 2 ડગલા ચાલીને બોલિંગ કરતા હતા. બટ વેર હી વોઝ પિચિંગ ધ બોલ, દેટ વોઝ ઇમ્પોર્ટન્ટ. એટલે અહીંયા આગળ સૌથી મહત્ત્વની વાત એ છે કે ભલે આપણી પાસે સ્પીડ નથી પણ એક્યુરેસી લેવી પડશે. તમે એક્યુરેસી મેળવી લો તો તમે મેચ જીતી જાઓ છો. અમનજોતને વિકેટ કેમ મળી? એક ખેલાડી જે સેન્ચુરી ફટકારી એ ખેલાડીને વિકેટ કેમ મળી? બિકોઝ શી હેઝ મેન્ટેન હર લાઇન ઓન ધ સ્ટમ્પ્સ. એ ખેલાડી એવી રીતના શોટ મારવા ગઈ વિચ વોઝ નોટ રિક્વાયર્ડ. સેન્ચુરી મારી હતી છતાં એ ખેલાડીની વિકેટ લેવામાં એ સફળ થઈ. તો એનો અર્થ એ થયો કે યોર ફોકસ હેઝ ટુ બી ઓન ધ સ્ટમ્પ્સ અને ઓન ધ ગુડ લેન્થ, નોટ શોર્ટ ડિલિવરીઝ, નોટ ઓવર પિચ. આ બધી વસ્તુ એટલા માટે આપણે વાત કરી રહ્યા છીએ બિકોઝ ધીસ ઇઝ વોટ આર ધ પોઈન્ટ્સ વિચ નીડ ટુ. અચ્છા, હવે આ તમે કર્યું તો બીજી અગત્યની વાત છે તમારું કેચિંગ. હરમનપ્રીત કૌરે જે કેચ ડ્રોપ કર્યો એ ત્યાર પછી એ બેટ્સમેન 5 રન બનાવીને આઉટ થઈ ગઈ એટલે એની ઉપર બહુ એ ન થયું. પણ એ કેચ જ્યારે છોડ્યો ત્યાર પછી તમે સોશિયલ મીડિયા જુઓ, તમે ધડાધડ બધી કોમેન્ટો ચાલુ થઈ ગઈ હતી.
સો કહેવાનું તાત્પર્ય છે કે એન્શ્યોર દેટ યોર કેચિંગ ઇઝ ગુડ. એ કેચિંગ જો તમારું સારું હશે, કારણ કે આપણી પાસે બોલિંગની સ્પીડ નથી. વી હેવ ગોટ દીપ્તિ છે, આપણી પાસે રાધા છે, દે આર સ્પિન ડિપાર્ટમેન્ટ. વી હેવ ગોટ અ ગુડ બોલર્સ. આઈ એમ ટોકિંગ અબાઉટ ધી ફાસ્ટ ડિપાર્ટમેન્ટ, ફાસ્ટ બોલિંગ. એ જે રેણુકા સિંહ છે અથવા તો ક્રાંતિ છે, ધી ડઝન્ટ પોસેસ અ વેરી ગુડ સ્પીડ. એટલે હું માનું છું કે આ વસ્તુમાં ધ્યાન રાખવામાં આવે અને કેચિંગથી જ સપોર્ટ કરવો પડશે તમારે. જો આપણી જે બોલિંગ છે એ બોલિંગની અંદર તમને જો કેચિંગનો તમે ભૂલ કરશો તો યુ નીડ ટુ પે ધ પેનલ્ટી. એટલે વી આર વેરી સ્ટ્રોંગ એટ બેટિંગ, લેટ મી કન્ફર્મ. અને આપણે ઘણો બધો સ્કોર કરી શકીએ એવી ક્ષમતા પણ છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે આપણે સામેની ટીમને કેટલા રન કરવા દઈએ છીએ અથવા તો આપણા બોલર્સ બોલિંગ કરે એ કેચિંગ આપણે પરફેક્ટ લઈએ છીએ. તો આઈ થિંક આ બે વસ્તુ, આ એક મહત્ત્વની વસ્તુ છે કેચિંગની, એ ધ્યાન રાખવું પડશે. બોલિંગને કેચિંગનો સપોર્ટ મળવો ખૂબ જરૂરી છે. અશોકભાઈ, હવે ભારતની ટીમની વાત તો કરી, હવે સાઉથ આફ્રિકાની ટીમની વાત કરીએ તો સાઉથ આફ્રિકા આ ટુર્નામેન્ટની અંદર તેનું પ્રદર્શન ખૂબ જ નબળું જોવા મળ્યું. 69 અને માત્ર 97 જેવા ઓછા સ્કોરની અંદર તેમની ટીમ સમેટાઈ ગઈ, આઉટ થઈ ગઈ, મેચો ગુમાવી ચૂકી, જેના કારણે તો આ ટીમ કેવી ગણી શકાય, કેટલી સ્ટ્રેન્થ, અને ખાસ કરીને પ્રતિસ્પર્ધી તરીકે, અને તેમાં પણ વોલવાર્ડ અને કેપનું ખાસ ધ્યાન રાખવું પડશે. શું છે ટીમની સ્ટ્રેન્થ અને વીકનેસ? તમે બહુ સાચું કીધું કે આ ટીમમાં આટલા ઓછા રનમાં આઉટ 2 વાર થઈ ગઈ છે, બંને વાર ટીમ હારી ગઈ હતી. દે ડુ નોટ હેવ કન્સિસ્ટન્સી, સાતત્યનો સંપૂર્ણ અભાવ છે. ટીમ ઇઝ ગુડ. લોરા વારવર્ડ જે રમે છે, આઈ થિંક શી ઇઝ ઓનલી પ્લેયર હુ હેઝ ડિસ્પ્લેડ અ ટેરિફિક બેટિંગ. અને જ્યારે રમવા આવે છે ત્યારે કયા મૂડમાં આવે છે, ધ વે શી ઇઝ પ્લેઇંગ, ઇટ ઇઝ માર્વલસ. એની સાથે એને બ્રિટ છે એ બીજી ખેલાડી, એ એને સપોર્ટ કરે છે. 2-3 ખેલાડીઓ એવા છે કે જે તમને એ કરે છે. ક્લાર્ક કરીને એક ખેલાડી છે, એ પણ સારું. પણ અહીંયા આગળ કોઈ મોટા નામ નથી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એક જ વોલવાર્ટને બાદ કરો અને મેઝનિન કેપને બાદ કરો, શી ઇઝ ટેરિફિક ઓલરાઉન્ડર. આ બેને બાદ કરો તો કોઈ મોટા નામ નથી. ભારત પાસે બહુ બધા મોટા નામ છે. શ્રુતિ મંદાના છે, હરમનપ્રીત કૌર છે, જેમિમા રોડ્રિક્સ છે, રાધા યાદવ છે. વી હેવ ગોટ વેરી દીપ્તિ છે. તો વી હેવ ગોટ લોટ ઓફ પ્લેયર્સ કે જે ટોપ રેન્કમાં આવે છે. જ્યારે સાઉથ આફ્રિકા પાસે એટલા સારા પ્લેયર્સ નથી. બટ દે હેવ દેટ સ્ટ્રેન્થ ઇન ધ સેન્સ કે જીતવું છે, બસ એ લગા. હવે તમે જે વાત કરી આટલી બધી એની નબળાઈઓ ગણાવી, ઓછામાં આઉટ થઈ ગયું, આ થયું, પણ તે છતાં એ ફાઇનલમાં પહોંચ્યું છે. આપણે હતા એ 3 વાર જીતી ન શકે, છતાં આપણે ભારતમાં આવે. એટલે બંને ટીમો સરખી ગણું છું. અરે એટલા માટે અહીંયા આગળ પ્રતિસ્પર્ધીને તમારે જબરો જ ગણવો પડે. ફાઇનલમાં છે, ફાઇનલમાં એ લોકોએ કંઈ જવા નહીં દે. પણ રણનીતિનું જો વાત હોય તો રણનીતિ તમારી શું હોવી જોઈએ એ બહુ અગત્યની છે. કે તમારે વોલવર્ડ જેવી ખેલાડીને કઈ રીતે કંટ્રોલ કરવો, કેપ જેવી ખેલાડીને કઈ રીતે કંટ્રોલ કરવો. બાકીના ખેલાડીઓ ઓટોમેટિક કંટ્રોલ થઈ શકે એમ છે. આપણી પાસે એટલી બોલિંગ સારી છે. ઓફકોર્સ આપણે પહેલી મેચમાં હાર્યા છીએ, એટલે હું એમ નહીં કહું કે આપણે બહુ એમને હરાવી ના શકીએ અથવા તો આપણે હારી જઈએ. પણ એ ટીમને ઓછી અંકાય નહીં, કારણ કે તમને લીગ મેચમાં તમને હરાવી છે. એટલે અહીં આગળ બાકીના ખેલાડીઓ જે નામે કે બોસ છે, પછી લસ કરીને છે, સિનાલો જાફરા છે, ડેરિક્સન છે, ટ્રાયોન છે, આ બધા કોઈ એવા મોટા નામ નથી કે જે આપણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓમાં જોઈએ છે. બટ દે હેવ મેડ અ ઇમ્પેક્ટ, દે હેવ રીચ્ડ અપ ટુ ફાઇનલ્સ. અને એટલા માટે અહીંયા બહુ જરૂરી છે કે યુ હેવ ટુ ટેક કેર અને એન્શ્યોર કરવું પડશે કે તમે ફાઇનલમાં તમારી રણનીતિ એવી હોવી જોઈએ કે 11 ખેલાડીઓને આઉટ કરવાની રણનીતિ કરવી પડશે. ભલે આપણે વાત 2 ખેલાડીની કરી, પણ યુ ડોન્ટ નો. તમે વિચાર કરો કે જેમિમા રોડ્રિક્સ શરૂઆતની મેચોમાં 2, 3, 5 રન થયા, પડતી મુકાઈ, બધું જ એ રીતે જ હતું. પણ ત્યાર પછી એકદમ સડનલી શી પ્લેડ ઇનિંગ ઓફ 128 રન અને જીતાડી દીધા ભારતને. તો યુ ડોન્ટ નો કોણ ક્યાં હીરો બની જશે ફાઇનલનો. તો યુ હેવ ટુ એન્શ્યોર કે તમારે 10 વિકેટો પડે નહીં ત્યાં સુધી તમારે છાલ છોડવાની નથી. પ્રતિસ્પર્ધી જબરો છે, નબળો ગણવાની જરૂર નથી. ભલે 89માં આઉટ થઈ, આ ટીમ આટલા બધા રન બનાવીને જીતી પણ આવી છે, ઇંગ્લેન્ડને હરાવી પણ, એની સામે પણ 300+ સ્કોર કર્યો છે. લેટ અસ કીપ ધ ફિંગર્સ ક્રોસ
પૂરેપૂરા જોશથી આપણે આ મેચને રમવી પડશે. અશોકભાઈ, સમયનો અભાવ છે, પરંતુ એક પ્રશ્ન એ થઈ રહ્યો છે. ડીવાય પાટીલ આપણા માટે ખૂબ જ લકી છે સ્ટેડિયમ. પીચ કેવી, ટોસ જીતવામાં કોને લાભ? પહેલી વસ્તુ તો એ છે કે જો વરસાદી વાતાવરણ બહુ ના હોય તો ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને રન બનાવવા, દેટ ઇઝ બેસ્ટ થિંગ વિચ કેન બી ડન. બટ વી હેવ ચેઝડ અ બિગ ટોટલ અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા, તો આપણે ચેઝ પણ કરી શકીએ એ સ્થિતિમાં છીએ. એટલે કે ફ્લડ લાઇટમાં અથવા તો જે કોઈ બાકીની અસરો થતી હોય એમાં પણ આપણે સારી બેટિંગ કરી શકીએ છીએ. ઇન્ડિયા ડોન્ટ હેવ પ્રોબ્લેમ્સ, પણ શરૂઆતમાં જો વરસાદ ના જ હોય અને એકદમ વાતાવરણ સ્વચ્છ હોય તો માનું છું કે પહેલાં બેટિંગ કરીને મોટો સ્કોર મૂકવો જોઈએ કે જેના દબાણમાં આ ટીમ ચોક્કસ આવી શકે એમ છે. તો આથી આજની ચર્ચા ચેમ્પિયન કોણમાં, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.